જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ करो। अब शुरू होने जा रहा है एंटरटेनमेंट का सबसे बड़ा मुकदमा, अनोखी अदालत, नीता और पूनम के साथ। નમસ્કાર, હું છું નીતા ગાલા। એક અનોખી અદાલતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। हेलो, वेलकम, नमस्ते। मैं पूनम धरोड़ नागड़ा आप सभी का एक अनोखी अदालत में तहे दिल से स्वागत करती हूँ। और हर बार की तरह इस बार भी हमारे साथ होंगे एक सेलिब्रिटी आरोपी, साथ ही साथ हमारे जज और आप सभी यानी कि हमारी चहेती ऑडियंस। तो आइए शुरू करते हैं ये अनोखी अदालत का सफर। कोर्टनी कार्यवाही शुरू करो। આજનો આરોપી કોણ છે બોલાવો એને। કરવી હોય કૃષ્ણની કથા કે આપવી હોય પ્રેમની વાચા, અરે મોરારી બાપુ પણ જેમની વાતો સાંભળીને મલકાતા, આર્ટિકલમાં લખાણ લખીને સ્પષ્ટ વક્તા તરીકે ઓળખાતા, સૌના હૃદયમાં રાજ કરતા સૌના લાડલા, પ્રેઝન્ટ કરીએ છીએ આપની સામે વન એન્ડ ઓનલી વન, ધ ગ્રેટ જય વસાવડા। જેમના વાણી, વિચાર અને વ્યવહારમાં સમતોલપણું હોય, ગુજરાતી સાહિત્યનું એક વાઇબ્રન્ટ નામ, વાઇબ્રન્ટ લેખક જય શ્રી કૃષ્ણ જેવી અનેકો પુસ્તકો જેમણે લખી છે। એફબી પર જેમના 1.5 લાખ ફોલોઅર છે, જેમાંની હું પણ એક છું। દુનિયાને જોઈએ એવા રંગરસિયા વક્તા, લેટ્સ વેલકમ, પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર જય વસાવડા। ઓહો, આજના આરોપી જય વસાવડા। જો હીરા જેવા બનશો ને તો થોડુંક કપાવવું પડશે, થોડુંક ઘસાવવું પડશે, પણ પછી ચમક એવી આવશે કે 100 200 વર્ષ લગી દુનિયા યાદ કરશે। हिंदुस्तान के मशहूर राइटर, बेस्ट कॉलमिनिस्ट, बेस्ट स्पीकर, सोशल मीडिया के सरताज जय वसावड़ा हाजिर हो। નમસ્કાર, નીતા ગાલા અને પૂનમ ધરોડ, બે બહેનોની અદાલત। આમ તો મહિલાઓની અદાલત આજકાલ આખી દુનિયાની અંદર ભરાઈ રહી છે, એમાં બે બહેનોની અદાલતની અંદર મારે બેસવાનું આવ્યું છે। તો હું જય વસાવડા અત્યારે આમ હવે મારું શરીર એવું છે કે ધ્રુજતું હોય તો તમને દેખાય નહીં, પણ જરાક એવું લાગે તો ખરું કે આ મહિલાઓની અદાલતની અંદર આ ભઈલો શું કરશે। તો જજ સાહેબ જરાક દયા રાખજો અમારી ઉપર। અરે બાકી તો હવે જોઈએ કેવા કેવા સવાલો આપણને પૂછે છે અને શું રોસ્ટ કરે છે, ગ્રીલ કરે છે, સેન્ડવિચમાં વચ્ચે બટેટું અને કાકડી પડી હોય, ટમેટું પડ્યું હોય એવી રીતે મૂકે છે। પણ મારે પહેલાં તો શપથ લેવા પડે, અદાલતમાં બેઠો છું એટલે। તો હું શપથ લઉં છું કે આપણે તો હંમેશા જે કંઈ કીધું છે એ સાચું જ કીધું છે, અને કોઈને સાચું ન લાગે તો લાગે વાગે લોહી નહીં ધાર, અમારા કાઠિયાવાડમાં તો આવું કે બધા। તો હવે જે કંઈ કહીશ તો સાચું જ કહેવાનો છું, અને જે જીવો છું એમાંથી જ કહેવાનો છું, એટલે જે સાચું જીવો છું એ કહેવાનો છું। સૌથી મોટી અદાલત તો આપણા પૃથ્વી ઉપર ભરાય નથી હોતી, પણ એ અદાલત હોય છે કે જે આપણા જીવનની અંદર આપણા અંતરાત્માની હોય છે, એવું ગાંધીજી કહી ગયેલા, એટલે અંતરાત્માની અદાલતની સાક્ષીએ કહેવાનો છું। ઓર્ડર ઓર્ડર, કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે। अनोखी अदालत में जय वसावड़ा पर सबसे पहला आरोप यह है कि वो स्कूल न जाने के बावजूद इतने ज्ञानी कैसे बने। જયભાઈ, જેમ કે સૌ જાણે છે કે સરસ્વતીનું મંદિર એટલે શાળા કહેવાય, પણ તમારા પર સૌથી પહેલો આરોપ એ છે કે તમે શાળાએ ગયા જ નથી। શું તમને ભણવાનું નહોતું ગમતું? શાળાનો ફોબિયા હતો? પહેલા સવાલનો જવાબ એ છે કે હું શાળાએ એટલા માટે નથી ગયો કે મને આમ ફળિયું બહુ ગમતું હતું, કે શાળાએ એટલે નથી ગયો કે શાળાનું આંગણું નહોતું ગમતું હતું, એવું નથી। મારા માતા પિતાએ એ જમાનાની અંદર ગોંડલમાં મને મોટો કર્યો ત્યારે એવો નિર્ણય લીધો કે ભાઈ બાળક પહેલી ગાળ ક્યાંથી શીખે,
સંસ્કારી કુટુંબોમાં કંઈ મા બાપ તો શીખવાડતા નથી, તો ક્યાંથી શીખે છે? કાં શેરીમાંથી શીખે, કાં શાળામાંથી શીખે. એટલે એનો મતલબ એવો નહોતો કે એમને કંઈ દુનિયાદારીથી મને દૂર રાખી દેવો હતો, કે ભાઈ બહારની દુનિયાનો ક્યારેય પરિચય જ ન થાય તો પછી મારી હાલત એવી થઈ જાય કે હું દુનિયા સાથે ફિટ ન થઈ શકું, તમારા બધા સાથે વાતો પણ ન કરી શકું. એટલે એમણે એવો ઈરાદો રાખ્યો કે ભાઈ આપણે એનું ફાઉન્ડેશન, એનું જે પાયો છે ને એ ચણતર કામ આપણે શિક્ષકો છીએ તો આપણે જાતે કરી લઈએ, અને એકવાર પાયો મજબૂત થઈને પછી ઉપર ગમે તેવી ઈંટ લોકો મૂકે ને તો એ તૂટે નહીં, ઇમારત હલે નહીં. અને એ એમનો ફાઉન્ડેશનવાળો ઈરાદો, અને એમાંથી એમણે પ્રાથમિક શિક્ષણ મને ઘરે આપવાનું નક્કી કર્યું. અને પ્રાથમિક શિક્ષણ મેં ઘરે જ લીધું મારા માતા પિતા પાસેથી. પિતા બધા પુસ્તકો ભેગા કરીને લઈ આવે, અલગ અલગ પ્રકારના બાળકોને ગમતા એવા ચિત્ર વાર્તા અને એવા બધા ખજાનો હજી મારી પાસે પડ્યો છે, અને મારા ઘરની અંદર ચોમેર ફેલાયેલો છે. તો એવા બાળ સાહિત્યના હવે આજે તો મળતાય નથી એવા પુસ્તકો એ લઈ આવે, અને માતા છે એ પુસ્તકો પણ વંચાવે અને બીજું બધું ભણાવે પણ ખરા. એટલે એમને એ ખ્યાલ રાખે, એ પહેલાં શિક્ષિકા જ હતા અને પછી એમણે નોકરી છોડી દીધેલી, એટલે ખ્યાલ રાખે કે ભાઈ અત્યારે આ ઉંમરે કેટલું ગણિત આવડવું જોઈએ, કેટલું વિજ્ઞાન આવડવું જોઈએ, કેટલી ભૂગોળ આવડવી જોઈએ. એ ટેક્સ્ટબુક પણ લઈ આવે જે બહાર બધી સ્કૂલોમાં ચાલતી હોય એવી. અને એના આધારે એ મને, અને હજી મને એમનું એક વાક્ય યાદ છે, એ 2 પૂઠા વચ્ચેનું બધું યાદ હોય ને તો પછી પરીક્ષાનો ડર ન લાગે. તો 2 પૂઠા વચ્ચેનું બધું યાદ એ એમનું સૂત્ર હતું, અને એને કારણે અત્યારે આવા કે પરીક્ષાનો ડર લાગતો નથી. વાહ, થોમસ એડિસનને પણ એમની માતાએ જ ભણાવેલા ને? જી બિલકુલ. જયભાઈ, તમારા પર આરોપ છે કે તમે વ્યવસાયિક લાઈફમાં જેટલા ઓર્ગેનાઇઝ છો એટલા રૂટીન લાઈફમાં ઓર્ગેનાઇઝ નથી. શું એ સાચું છે? પ્રોફેશનલ લાઈફની અંદર અનઓર્ગેનાઇઝ રહેવા એ તો કોઈ પણ માણસની ફરજ કહેવાય કે પ્રોફેશનલ લાઈફની અંદર એને ડિસિપ્લિન રહેવું જોઈએ, ઓર્ગેનાઇઝ રહેવું જોઈએ. પણ પર્સનલ લાઈફમાં અનઓર્ગેનાઇઝ રહેવું એ મોકળાશ માટે તો માણસો જીવતા હોય છે. હું ઘણીવાર મને પૂછવામાં આવે કે ભાઈ ઘર એટલે શું, તો એકવાર મેં એવી વ્યાખ્યા જ લખી નાખેલી કે ભાઈ જ્યાં તમે મજ પડે ત્યાં ખંજવાળી શકો એવી જગ્યાનું નામ ઘર. જ્યાં તમને આનંદ આવે એવી રીતે તમે જીવી શકો, તમે તમારી મોકળાશમાં, તમારી મસ્તીમાં તમારે ઉઠવાનું, તમારું નાવા ધોવાનું, તમારું ખાવા પીવાનું. આપણે રવિવારના દિવસે આવું થતું જોઈએ છે ને મોટાભાગના ઘરોમાં. તો વાત એવી છે કે અનઓર્ગેનાઇઝ એવો શબ્દ હું નહીં વાપરું. અનઓર્ગેનાઇઝ વ્યક્તિ હોય ને એ બધી બાજુ અનઓર્ગેનાઇઝ જ હોય. આ ચરબી જેવું છે, વધે તો બધા આખા શરીરમાં વધે ને ઘટે તો આખા શરીરમાં ઘટે. કંઈ એક અંગમાં જ વધે ને એક અંગમાં જ ઘટે એવું ક્યારેય થાય નહીં. એટલે હું ઓર્ગેનાઇઝ જ છું, પણ હા, પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચેનો ડિફરન્સ મેં એટલો રાખ્યો છે કે પ્રોફેશનલ લાઈફમાં કોઈ બીજાનો સમય, કોઈ બીજાની મહેનત, કોઈ બીજાનું કામ મારી સાથે સંકળાયેલું છે. એટલે ત્યાં હું લીઝર લક્ઝરી ન લઈ શકું કે ભાઈ ના મને તો અત્યારે મૂડ નથી હો, તમે મને ભલે બોલાવ્યો પણ મને મૂડ આવે ત્યારે હું બોલીશ. તો પેલા લેટ લતીફ સેટ ઉપર આવનારા ફિલ્મી હીરો જેવી આપણી હાલત થાય. તો ત્યાં અમે માત્ર એવું રાખ્યું છે કે સામી વ્યક્તિને ધ્યાનમાં રાખીને એને અનુકૂળ હોય, એને તકલીફ ઓછી પડે એવી રીતે પરફોર્મ કરી દેવું. પર્સનલ લાઈફમાં મેં એવું રાખ્યું છે કે બહુ નિયમોના બંધનમાં રહેવું નહીં, એ પણ સ્ટ્રેસ ઊભો કરે છે. મેં એવા લોકો જોયા છે કે જે એકદમ દુબળા પાતળા હોય, એકદમ નિયમિત જીવતા હોય, અને છતાં એમને ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને બધી સમસ્યાઓ હોય. શું કામ હોય? કારણ કે એ જીવવાનો સ્ટ્રેસ લઈને ફરતા હોય કે મારે આટલા વાગે તો ચા જોઈએ એટલે જોઈએ જ, મારે આટલા વાગે છાપું વાંચવું એટલે વાંચવું જ, આટલા વાગે સૂવું એટલે સૂવું જ, પછી નિંદર ના આવે તો એ નિંદર ના આવે એનો સ્ટ્રેસ એને થઈ જાય. એટલે આપણે એ બાબતની અંદર નિર્ણય રાખી છે કે ભાઈ જ્યારે ઘરે હોઈએ, જ્યારે આપણી મસ્તીમાં હોઈએ, ખાલી ઘરે જોઈએ એવું નહીં, બહાર પણ હોઈએ પણ આપણી મસ્તીમાં હોઈએ ત્યારે બહુ નિયમોને ફોલો નહીં કરવાના, નિયમને યમ માનીને તડક દૂર રાખવાના, અને આપણે જરા મોકળાશથી, લહેરથી, વહેતા ઝરણાની જેમ જીવવાના. જયભાઈ, એકચ્યુઅલી મારું પણ કંઈક આવું જ છે. રૂટીન લાઈફમાં બિલકુલ ઓર્ગેનાઇઝ નથી, પણ ઇવેન્ટ એકદમ ઓર્ગેનાઇઝ. अनोखी अदालत में जय वसावड़ा पर अगला आरोप यह है कि वो मूवी देखते हुए पकड़े गए थे. તમારા પર આરોપ છે કે તમે જેવી તમારી સ્પીચ પૂરી થાય કે તરત જ મિત્રો સાથે મૂવી જોવા જાઓ છો. તમને નાચોસ અને પોપકોર્નની મિજબાની કરતા જોયા છે. શું આ વાત સાચી છે? અમારી પાસે આ વાતનો પુરાવો છે.
ઓહો, તો બતાવો ત્યારે જોઈ લઈએ. હા જિગ્નેશ, કેમ છે? તો 9:30ની મૂવી શોની ટિકિટ બુક કરાવું છું. તું હું ને જયભાઈ હા એ પહોંચી જશે. એમનો પ્રોગ્રામ જે છે 7 to 9 છે અને 9:30નો આપણો મૂવી શો છે અને શોમાં ટાઈમસર પહોંચી જશે. એમના પ્રોગ્રામ પછી બહુ વેઇટ નથી કરતા, નીકળી જ જાય છે. તો 9:30 મને કોઈ ઇશ્યુ નથી લાગતો. અરે ડોન્ટ વરી, સ્ટીવન સ્પીલબર્ગનું મૂવી છે, એ સ્ટાર્ટિંગ મિસ નહીં જ કરે. 9:30 પહોંચી જ જશે. તો આપણે ટિકિટ બુક કરાવી લઉં છું, તો આપણે મળીએ થિયેટર પર 9:30. ઓકે, ચલ બાય. આ તમે ક્યાંથી લાવ્યા? તમને કેવી રીતે ખબર પડી? તમે તો મુંબઈમાં છો. જયભાઈ, જાસૂસ તો અમારા બધે ફરતા જ હોય ને, અને પુરાવા વગર આરોપ શું કામના? લો, હજી એક પુરાવો તમારી સામે લઈને આવીએ છીએ મુંબઈથી. જયભાઈ એટલે ખાણીપીણી અને ઉજાણીના માણસ. જયભાઈ મુંબઈ આવે ને ત્યારે એનું નક્કી જ હોય કે ક્યાં મારે કઈ ડીશ ખાવા જવું છે, કયા મલ્ટીપ્લેક્સમાં મારે કઈ મૂવી જોવી છે, કયા બુક સ્ટોલ્સમાંથી મારે કયા પુસ્તકો લેવા છે. બીજી એક ખાસ વાત જયભાઈની છે કે જયભાઈ જે પણ આયોજક હોય કાર્યક્રમના કે એમના મિત્ર હોય, તેમને ત્યાં રાજકોટની કોઈ ખાવાની સ્પેશિયાલિટીનું બોક્સ લઈને જ જાય, પછી ભલે એ સિયારામના પેંડા હોય કે ઘરની ગોળ પાપડી હોય. જયભાઈ સાથે સમય ક્યાં પસાર થઈ જાય આપણને ખબર જ ન પડે, ખાતા પીતા ફિલ્મોની અને સાહિત્યની વાતો કરતા. જોયું જયભાઈ, મુંબઈ હોય કે રાજકોટ, હવે વાત તો અહીંયા સાબિત થઈ ગઈ છે. હવે તમારે જવાબ તો આપવો જ પડશે. હા, એ વાત તો સાચી જ છે. ખાલી હું બધા લોકોને એટલે કહેતો નથી કે મોટાભાગના લોકોના આગ્રહો એવા હોય છે કે ભાઈ અમારી સાથે જમવા બેસો, અમારી સાથે વાતો કરો, અમારી સાથે થોડી સોશિયલાઇઝિંગ કરો. હવે ઓલરેડી કલાક દોઢ કલાક તો હું બોલ્યો જાઉં છું. વાતો કરવા માટે તો મને લોકો બોલાવે છે, એટલે કલાક દોઢ કલાક બોલ્યા પછી મારે પણ અનવાઇન્ડ તો કરવું જ જોઈએ બધું, નહીંતર તો તમે પાગલ થતા જાઓ ધીરે ધીરે. એટલે બીજા બધા લોકો છે જાત જાતના નશા રાખતા હોય, ક્રિએટિવ લોકો અલગ અલગ રીતે, કોઈ તમાકુથી શરૂ કરી અને શરાબ સુધીના અનેક પ્રકારના વ્યસનો લોકોને પોતપોતાની રીતે હોય છે. મેં વાંચન અને સિનેમાનું રાખ્યું છે. એટલે એક તો એ થાય કે ફિલ્મોમાં કોઈ તમારી સાથે લાંબી વાતો ન કરે, એટલે તમે ફિલ્મ જોવા જતા રહ્યો તો આમ પણ લોકો મળે નહીં, ચૂપચાપ બેઠા રહે. અને ચૂપચાપ બેઠા રહે એટલે ફિલ્મો જોવામાં તમે તમારું જે સેલ્ફ છે એ ભૂલી જાઓ, કારણ કે કોઈ નવી વાર્તામાં ખોવાઈ જાઓ. એટલે એક પ્રકારનું અનવાઇન્ડિંગ છે. એટલે મુંબઈમાં તો ખાસ એવું બને કે મુંબઈની અંદર ખૂબ સરસ મજાના પીવીઆર તો મારું ફેવરિટ થિયેટર છે. હવે વરલીમાં એક આઇનોક્સ પણ સરસ થયું છે, અને એવા અલગ અલગ થિયેટરોના લોકેશન મારી પાસે હોય છે. અને મુંબઈમાં એવા ફિલ્મો આવતા હોય છે કે જે સામાન્ય રીતે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં તો પહોંચતા જ નથી. એવી અંગ્રેજી ફિલ્મો પણ ખરી, એવી ઓફબીટ ફિલ્મો પણ ખરી. તો હું લિસ્ટ કરીને પહોંચી ગયો હોઉં, મુંબઈ જાઉં, અમદાવાદ જાઉં, સુરત જાઉં, આવા બધા શહેરોમાં જાઉં ત્યારે કે આ ફિલ્મ મારે લેક્ચર પૂરું કરીને જોવાની છે, અને એ સરસ મધુરેણ સમાપયેત એવું કહેવાય એવો દિવસ પૂરો કરવાનો છે એનાથી. તો 100%. અને વધારે લાંબી ચર્ચા કરવા બેસું તો લોકો એવું કે અમે પિક્ચરમાં આવીએ છીએ. તો પિક્ચરમાં આવે તો એવું થાય કે પિક્ચર ન જોવા દે, મારી સાથે વાતો કરે. એટલે જે પેલું વાત છે કે ભાઈ મારે એકાંતનો એક સમય જોઈએ. ભગવદ્ ગીતામાં એવું કહેવાયું છે કે એકાંત સાધના છે ને એ પણ ગોવિંદ સાધના છે. તો એ એકાંતની સાધના કરવા માટે થિયેટર છે એ એક બેસ્ટ જગ્યા છે જાહેર પબ્લિક પ્લેસમાં. કારણ કે બીજે ક્યાંક હો તો કોઈક તમને બોલાવે, પણ થિયેટરના અંધારામાં કોઈ તમને બોલાવવાનું નથી. જયભાઈ, તમે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, પણ એવું કયું પુસ્તક છે અથવા એવા કયા પુસ્તકો લખ્યા છે જેમાંથી ખરેખર ઘણા બધા લોકોને કંઈક ને કંઈક પ્રેરણા મળી હોય? જી બિલકુલ. હવે આપણે જાણ થઈ જ ગઈ. જયો પુસ્તક તો આખું પુસ્તક એટલા માટે જ બનાવવામાં આવેલું કે આપઘાતના બનાવો જે બહુ બને છે, અને ખાસ કરીને વિદ્યાર્થીઓના, યુવાનોના આપઘાત. મને એવું લાગે કે કોઈ કેક છે ને બર્થડેની ખાધા વગર કોઈ બહાર ફેંકી દીધી હોય, તો એવા આપઘાતના બનાવો અટકાવવા માટે તો એ પુસ્તક આખું લખ્યું. એની અંદર એવા લેખો આપણે મૂક્યા, અને એ જે ઘટનાઓ બની એ બધી ઘટનાઓને જ સંદર્ભે મેં વાસ્તવવાદી અભિગમ રાખ્યો એ પુસ્તકમાં. બહુ એવા આંબા આંબલી નહીં બતાવવાના, દેશી ભાષામાં કહું તો, કે જેવા સપનાઓ જો પૂરા જ ન થવાના હોય એટલે થોડોક સમય સારું લાગે, પણ પછી પાછળથી વધારે ડિપ્રેશન આવે. તો માત્ર લોકો સાથે કોમ્યુનિકેશન કરવાનું, ડાયલોગ કરવાનો, વાતો કરવાની, એવા ફોર્મેટની અંદર પ્રેરણા આપવાની, એને એ સહજ ભાવે એની સાથે સંવાદ કરવાનો, અને વાસ્તવવાદી અભિગમ રાખવાનો કે જો દોસ્ત, બધા સફળ થવા માટે સર્જાયેલા નથી ને બધા કાયમ સફળ રહી પણ ન શકે.
અમિતાભની ફિલ્મો ફ્લોપ જાય અને સચિનની એ સેન્ચુરી દરેક ઇનિંગમાં ન થાય. તો આપણું કામ છે ફાઇટર બનવાનું. વિનર બનવાનું પછી છે, પહેલાં ફાઇટર બનવાનું છે. આપણે ઈશ્વરોના ચરિત્રો જોઈએ તો પણ એમાંથી એ જ સંદેશ મળે. આપણે મોટા મોટા જે પૈગંબરો કહેવાય એની કથાઓ જોઈએ તો પણ એ જ સંદેશ મળે. એટલે દુનિયાભરનો ઇતિહાસ આપણને આ જ શીખવાડે છે કે સતત કોઈ જીતી શકતું નથી, પણ સતત શીખી શકે છે. બસ એ જ ઉપર આખું આ જૈવો પુસ્તક છે, સૌથી વધારે વેચાયેલું પુસ્તક છે મારી કારકિર્દીનું. એટલે લોકોને પણ બહુ ગમ્યું છે અને હવે તો એની સિક્વલ પણ તૈયાર કરવી છે, અત્યારે ચાલુ જ છે એ કામ. તો એ પુસ્તક તો છે જ. અને બીજા પુસ્તકોમાં પણ એવું છે. મમ્મી પપ્પા નામનું પુસ્તક લખ્યું, એ પેરેન્ટિંગ ઉપર આખું પુસ્તક છે, એટલે બાળકો અને મા બાપ ઉપર. JSK બહુ વિખ્યાત પુસ્તક જય શ્રી કૃષ્ણ, એ કૃષ્ણ ઉપર છે, કૃષ્ણના જીવનચરિત્ર ઉપર. એટલે ક્યાંક ને ક્યાંક પ્રેરણા મળે, લોકો બેઠા થાય એવી વાતો તો પુસ્તકોમાં પણ ગયા જ કરે છે. વેકેશન સ્ટેશનમાં કેવું વાંચવું, જોવું, શીખવું, ફરવું, એની વાત છે. અને યે દોસ્તી પુસ્તકની અંદર સંબંધોની વાત છે. પ્રીત કીએ સુખ હોયમાં પ્રેમ અને યે દોસ્તીમાં દોસ્તી, એવી દોસ્તીની વાત છે. બાકી નોલેજના પુસ્તકો પણ છે. સાયન્સ સમંદર, નોલેજ નગરિયા, GK જંગલ, યુવા હવા, સાહિત્ય સિનેમા. એટલે એવું નથી કે માત્ર એક જ પ્રકારના વિષયોને ખેડાણ કર્યું હોય. વિવિધ પ્રકારના વિષયો ખેડતા અલગ અલગ સબ્જેક્ટને રમાડતા અલગ અલગ પુસ્તકો લખ્યા છે. એક પુસ્તક આખું સરદાર પટેલના જીવનચરિત્ર ઉપરથી નવી પેઢીને મજા આવે એવી રીતે, સરદાર, સુપર હીરો સરદાર, એવું નામ જ એવું મને સૂઝેલું કે આયર્ન મેન છે એ જો પિક્ચર બને તો આયર્ન મેન આપણા ભારતના કોણ, તો કે સરદાર પટેલ. તો ચાલો એનું નામ રાખીએ સુપર હીરો સરદાર. તો આવી રીતે નેમ એ રહી છે કે રમતિયાળ પેકેજિંગમાં રસ પડે એવી વાતો સાથે, વાસ્તવવાદી અભિગમ સાથે નવી પેઢીને બેઠી કરવી. जय वसावड़ा पर अगला आरोप ये है कि वो फेसबुक पर हमेशा चर्चा में रहते हैं. બીજો આરોપ તમારા પર એ છે કે જયભાઈ, તમે જે પણ ફેસબુક પર પોસ્ટ કરો છો એ વિવાદાસ્પદ બની જતું હોય છે, ચર્ચાસ્પદ બની જતું હોય છે. શું એ સાચું છે? આવું કેમ? દસ સાહેબ, જો તમે મને મંજૂરી આપો તો મારે રવજી કાકાને કાકીને આ વાત માટે પુરાવા રૂપે બોલાવવા માંગુ છું. હા. થેન્ક યુ મિલોર્ડ. રવજી કાકા, તમે ગીતા પર હાથ રાખીને તો કસમ નહીં ખાઓ, રાઈટ? પણ તમારે સમ તો ખાવા જ પડશે. હા, સમ તો ખાઈશ ને. હું મારી ગીતા પોતે જ લાવ્યો છું મારી હારે. લો, આ મારી ગીતા અને આના હું હમ ખાઉં છું. લો, આ સમ ખાધા. એવું કેમ? અરે ના, મોબાઈલ નહીં, આ મોબાઈલમાં રહેલી ફેસબુક, આ ફેસબુક ના જ સમ ખાઉં છું આજે. લો અહીંયા પણ FB. અરે આ માણસને એટલી FB ની આદત છે ને કે સૂતા ઉઠતા ખાતા પીતા બસ FB. અરે મેડમ, તમને શું કહું, આ માણસ એવા છે ને કે જમવા બેસે ને એટલે થાળીનો ફોટો પાડે અને લખે ઈટિંગ પરમ દિવસની વધેલી ખીચડી અને રીંગણા બટાકાનું શાક. એટલે સારું યાદ કરાવ્યો તે ખાનાની માં, બરાબર એકદમ ટાઈમ પર. મેડમ, હું શું કહું છું, હું આમાં ફેસબુક પર અપલોડ કરું મારું સ્ટેટસ, સ્ટેન્ડિંગ ઇન વિટનેસ બુક્સ વિથ માય વાયડી બાયડી એન્ડ 32 અધર્સ, વાંધો નહીં ને? આ ઉપરને પણ તમારું FB પર અકાઉન્ટ છે? અરે વકીલ બેન, એ જ કહું છું, સમજાવો એમને, સમજાવો. આ જાત્રા અને માળા કરવાની ઉંમરમાં FB પર ચેટ કરે છે, બોલો. પાછી એમની ફ્રેન્ડ કોણ ખબર છે FB પર? ઓલી રેવા ડોસી, જીવા ડોસી, ગુણવંતી કાકી અને શાંતાબા. હા તો વળી એમાં શું? એમ પણ FB પર અકાઉન્ટ ખોલવાની અને આ બાયડીને વગર કારણે ઝઘડા કરવાની કોઈ ઉંમર નથી હોતી. અચ્છા, તો શું તમે જયભાઈને ફોલો કરો છો? अरे मैडम, जय भाई को मैं तो क्या 11 मलकों की पब्लिक भी फॉलो करती है और जय भाई का FB फ्रेंड होना मतलब भाग्य नहीं सदभाग्य है हमारा. हाय વાહ, 70 વર્ષમાં પહેલી વાર સાચી વાત કરી આ માણસે. રવજી કાકા, તમે જયભાઈને ફોલો કરો છો તો પછી મને કહો કે શું FB પર એમની જે પણ પોસ્ટ હોય છે એ ચર્ચાસ્પદ હોય છે? એટલે વકીલ સાહેબ, આખા ગામની ગમત ક્યાં મળે છે? FB પર. અને એમાં પણ સોને પે સુહાગા એટલે જય વસાવડાને સાંભળવા, વાંચવા અને માણવાનો લાવો મળે છે, એ પણ FB પર.
હા હા સાચી વાત છે હો, જજ સાહેબ. રાજકોટનો હીરો છે જય. છોડી દેજો એને જજ સાહેબ. ચાલો રામ રામ. ફેસબુક પર પોસ્ટ કરવો એ ચર્ચાસ્પદ બની જતું હોય છે એવું નથી હોતું. મુદ્દો એ હોય છે કે તમે દિલથી જે વસ્તુ લખો, જીવો, બોલો ને એ ઘણા લોકોને ગળે નથી ઉતરતું. એટલે ચર્ચાસ્પદ કંઈ બનાવવા માટે હું મૂકતો નથી. હું તો મારા હૃદયમાં જે ભાવ ઉઠે છે એની ભરતી જ એમાં વેવડાવી દઉં છું. કારણ કે એમાં લખેલું જ હોય છે ને, ફેસબુકમાં માર્ક ઝકરબર્ગે એવું લખ્યું જ છે કે વોટ્સ ઇન યોર માઇન્ડ, તમારા મનમાં અત્યારે શું ચાલે છે. અને એમાં અલગ અલગ પ્રકારની ફિલિંગ આપેલી છે કે ફિલિંગ સેડ, ફિલિંગ હેપી, ફિલિંગ જોયફુલ, ફિલિંગ હોપફુલ. આવું બધું તમે જો ફેસબુક એક્સપ્લોર કર્યું હોય એને ખબર હશે. પછી બધી મોમેન્ટ્સ આપેલી છે, ઇટિંગ ડિનર, વોચિંગ મૂવી, આ તે. હવે હિન્દુસ્તાનમાં એવું થઈ ગયું છે કે પોલિટિકલ દિમાગના લોકોએ આખું ફેસબુક અને બધું સોશિયલ મીડિયા હાઈજેક જ કરી લીધું છે. એટલે લોકોને એવું થઈ ગયું છે કે દરેક જગ્યાએ તમારે માત્ર આમ આશીર્વાદ મુદ્રાની અંદર ઊભા રહેવાનું, બેઠા રહેવાનું અને બસ ડાઈ વાતો જ કરી રાખવાની, અથવા તો ઉપદેશ જ આપ્યા રાખવાનો, અથવા તો રાજકીય કે દેશની ચર્ચા જ કરી રાખવાની. તો હું એનાથી જરા ઉલટો ચાલનારો માણસ છું. એમ માનું છું કે એ બધી ચર્ચાઓ માટે તો મારી કોલમ છે, એના માટે તો મારા પુસ્તકો છે, મારા પ્રવચનો છે, લેખો છે. હવે ક્યાંક તો હમણાં વાત થઈ કે મોકળાશ હોવી જોઈએ, જેને ઘર કહેવાય. તો મેં મારો પર્સનલ પ્રોફાઇલ વધારે એક્ટિવ રાખ્યો છે ફેસબુકમાં. પેજમાં તો ખાલી વિગતો મૂકું છું. તો પર્સનલ પ્રોફાઇલની અંદર મેં એવી મસ્તી રાખી છે કે જેમાં જરા જલસાવાળું જિંદગી છે એ લોકોને જીવતા શીખવાડવાની. લોકો એટલા બધા સોગિયા મોઢા કરીને બેઠા હોય છે, હું રૂબરૂ પણ જોઉં છું. અને અત્યારે તો સમય એવો થઈ ગયો છે કે માણસને હસતો હસાવતો રાખો, માણસને મોજમાં રાખો, જલસામાં રાખો, એ સમાજ સેવા જ છે. કારણ કે અત્યારે લોકો દુઃખી થઈ જાય છે, તમને ખબર ન પડે તું ઇતના ક્યું મુસ્કુરા રહે હો, ક્યાં ગમે જિસકો છિપા રહે હો, એવી હાલત છે બધાની. બધા તમને ડાયા ડમરાને લાગે, પણ સેલિબ્રિટી કહેવાતા લોકો, પેલા સિદ્ધાર્થભાઈ હોય CCD વાળા, કે આ સુશાંતસિંહ રાજપૂત હોય, ફિલ્મ સ્ટાર, પૈસાદાર, થોડી સેલિબ્રિટી લાઈફ, લોકો જેને ચાહતા હોય એવા લોકો ક્યારે ડિપ્રેશનમાં સરકી પડે ને આપઘાત કરી નાખે ખબર નથી પડતી. લોકો મારામારી ઉપર ઉતરી આવે, કારણ વગર ગુસ્સો કરે, એકબીજા સાથે મન ફાવે એમ બોલચાલ કરે. તો મેં એવી વાડાબંધી એક રાખી છે કે ભાઈ એવી નોટોરિયસ જે માણસો હોય, એવા તોફાની તત્વો જેને સળી જ કરવી છે, તો આપણે સળી ભાંગીને સાવરણોથી જોડી નાખવાના. એટલે એ આડાઅવળા કોઈ આવે નહીં માથાકૂટ કરવા, અને બાકીના લોકો પોતાની મોજની મહેફિલ સજાવી શકે. તો માણસના જીવનમાં દરેક પ્રકારની અભિવ્યક્તિ હોવી જોઈએ, રંગો હોવા જોઈએ, અને દરેક જીવનના બધા રસ છે. આપણે ભારતમાં 9 રસની સંકલ્પના છે. એ 9 રસમાંથી બીભત્સ રસ છે એને આપણા શાસ્ત્રોની અંદર એમ કહેવામાં આવ્યું છે કે એનાથી જરા દૂર રહેવું. અને એની સાથે એક એવી છે કે ભાઈ જે ભયાનક રસ છે, રૌદ્ર રસ છે, એનાથી થોડું ચેતવું. એ આવે તો ખરો, પણ એનાથી થોડું ચેતવું. તો મેં 9 રસ ફેસબુક ઉપર રાખ્યા છે. પછી જેની શોખ, જેને જે રસનો શોખ હોય એ રસની પોસ્ટ જોયા કરે, તો એ એનો પ્રોબ્લેમ છે, આપણો પ્રોબ્લેમ તો છે નહીં. આપણે તો આપણી મસ્તીમાં આપણી લહેરથી બને એટલું પારદર્શક રહેવું. કાલ ઉઠીને લોકો એમ કહે છે પહેલાં કે ભાઈ સેલિબ્રિટીઓ છે એ દંભના પડદાઓ રાખીને એને માસ્ક પહેરીને જીવતા હોય છે. તો મોકળા મને જ આપણે જે આપણા મનની અંદર હોય એ વહેવા દઈએ તો એ આક્ષેપ તો ન લાગે કે તમે દંભી છો, કે તમે જે મનમાં કંઈક રાખો છો અને જીવો છો કંઈક. અરે વાહ, મજા આવી ગઈ. ભાઈ, તમને નાનપણમાં ચોકલેટના બદલે પુસ્તકો મળતી હતી, શું એ સાચું છે? હા, આનાથી ઉલટી ખરેખર તો ઘટના હતી કે ચોકલેટ છે ને એનો કોઈ આગ્રહ જ નહોતો, પુસ્તકનો આગ્રહ હતો. એટલે ચોકલેટ તો બચપણમાં ચખાડી જ નહોતી મને. ખજૂર આપી દેતા. ચોકલેટ બીજા છોકરાઓ ચોકલેટ ખાય, હું તો ઘરે જ ભણતો એટલે બહુ બધા કંઈ એવા મિત્રો તો હોય ને જે શાળામાં આપણને ચોકલેટ ખવડાવે, કે કોઈનો જન્મદિવસ હોય ને ચોકલેટ વેચાય. એટલે હું ચોકલેટ કરતો ને ત્યારે મને ઘરેથી ખજૂર આપી દેવામાં આવતો. એટલે મને શરૂઆતમાં એવું જ લાગતું કે આને જ ચોકલેટ કહેવાતી હશે. અને એ ધીરે ધીરે નીકળી ગયું અને ખબર પડી ગઈ કે ચોકલેટ કોને કહેવાય. ચોકલેટ ખાતા પણ થયા, કંઈ ચોકલેટ વિરોધી સમાજ નહોતો બનાવવો મારા મા બાપે. પણ કહેવાનો મતલબ એવો હતો કે એમણે બાળકને જે રોજની એક ચોકલેટ છે ને સસ્તી પડે, ₹2-2 આવે એ જમાનામાં, પણ આજે પણ તમે ગણો તો. પણ પુસ્તક મોંઘું પડે. પુસ્તક એ વખતે મોંઘા હતા, આજે મોંઘા છે, ગુજરાતીમાં તો ખાસ. તો છતાં પણ એમણે એક આખું બજેટ ફાળવીને એવું નક્કી કર્યું કે શાળાની ફી ભરી છે એમ માનીને, યુનિફોર્મના પૈસા ભર્યા છે એમ માનીને, પણ આપણે પુસ્તકો વસાવશું અને પુસ્તકો વંચાવશું. એટલે જાતના પુસ્તકો ભેગા થયા અને એક જુદી ટેકનિક શરૂ થઈ. ઇન્દ્રજાલ કોમિક્સ જેવું કંઈક વાંચવાનું હોય તો મને હિન્દી બાને વાંચતા આવડે, ફિલ્મફેર કે સ્ક્રીન આવે તો ઇંગ્લિશ વાંચતા આવડે.
એટલે એવી રીતે મેગેઝિન્સ પણ ખાસ ઉલ્લેખ કરવો જોઈએ મારે કે કેટલા પુસ્તકો નહીં, ત્યારે મેગેઝિન પણ ઘણા આવતા અને એ મેગેઝિન્સ પણ બધા હું વાંચતો થયો અને એનો ફાયદો અત્યારે મળે જ છે. એટલે તો આ અદાલતમાં બેસવાનું સૌભાગ્ય મળ્યું ને, તો જ ઓળખતા થયા લોકો. जय वसावड़ा पर अगला आरोप ये है कि वो ब्रांडेड चीजों के शौकीन हैं। જયભાઈ, તમારા પર આરોપ છે કે તમે આમ તો પોતાને બહુ સિમ્પલ ગણાવો છો અને આમ તમે બ્રાન્ડના બહુ શોખીન છો. આ બ્રાન્ડનો શોખીન નથી, ક્વોલિટીનો શોખીન છું. હવે મુશ્કેલી એ છે કે અમુક બ્રાન્ડ સાથે અમુક પ્રકારની ક્વોલિટી જોડાયેલી છે જગતની અંદર. હવે દાખલા તરીકે મારી પાસે એક ટીવી છે, તો મને હમણાં સિનેમાનો કેટલો શોખ છે એની આ અદાલતની અંદર ચર્ચા તો કરી જ દીધી છે સાહેબ. તો હવે વિચાર કરજો કે મને જો શોખ હોય તો એની સામે એ શોખ પૂરો તો થવો જોઈએ. તો સારામાં સારી સાઉન્ડ સિસ્ટમ છે એ બોઝની આવે છે આખી દુનિયામાં. હવે મોંઘી જ આવે છે. બોઝના ઇયરફોન પણ તમે લો તો મોંઘા પડે છે. સાઉન્ડ સિસ્ટમ તો દેખાય નાની પણ કિંમતમાં મોંઘી પડે. હવે એવું જ રીતે કે ટેલિવિઝનની અંદર સોની બ્રાવિયાની એક સિરીઝ છે ZD9, ઓછા લોકો એ લે છે પણ 2017માં લોન્ચ થયા પછી 2020 આવી ગયું હોવા છતાં કંપનીએ પણ એની નવી સિરીઝ, જે સામાન્ય રીતે માર્કેટિંગ ખાતર એ કંપની દર વર્ષે એક નવી સિરીઝ મૂકી દે, આમાં નવી સિરીઝ લોન્ચ નથી કરી. કારણ કે એ ટીવી એટલું એડવાન્સ એનું બનાવેલું છે, કલર કોમ્બિનેશનની રીતે, એના સ્ટેડીનેસની રીતે, એના પ્રેઝન્ટેશનની રીતે, એના કોન્ટ્રાસ્ટ રેશિયોની રીતે. આ હું ટેકનિકલ વાતો એટલે કરું છું કે હવે આમાં લોકોને એમ લાગે કે બોઝ એક બ્રાન્ડ છે, સોની એક બ્રાન્ડ છે, પણ ખરેખર મેં આવો થોડો ઘણો સ્ટડી કર્યો હોય મારા શોખને કારણે કે ભાઈ મારે મૂવી ઘરે બેસીને જો જોવા હોય તો હોમ થિયેટર જેટલું આપણું એવડું મોટું ઘર નથી કે જેમાં જુદું હોમ થિયેટર બનાવી શકાય. તો એવું ટીવી હોવું જોઈએ કે એવી સાઉન્ડ સિસ્ટમ હોવી જોઈએ કે જે હોમ થિયેટરની ફિલિંગ આપે. તો હવે આમાં બંનેમાં બ્રાન્ડ આવી ગઈ. આ એક એક્ઝામ્પલ છે. તો એવી રીતે જ્યાં ક્વોલિટીની અમુક વસ્તુઓ હોય ત્યાં અમુક બ્રાન્ડનો એક્સપિરિયન્સ હોય છે, એક ટ્રસ્ટ હોય છે. હું તો માર્કેટિંગ ભણાવતો ને ભણી ચૂકેલો છું, એટલે કોલેજમાં 5 વર્ષ ભણાવેલું છે, એટલે મને અનુભવ છે કે બ્રાન્ડિંગ છે એ બીજું કંઈ નથી, ટ્રસ્ટ બિલ્ડિંગ છે, લોકોનો ભરોસો જીતવાની વાત છે. એટલે હું સિમ્પલ જીવવું એ કંઈ કોઈ સ્પેશિયાલિટી નથી, માણસોએ સિમ્પલ જ જીવવું જોઈએ એવું હું માનું છું. એ કોઈ એચિવમેન્ટ નથી, એ તો તમારું બેઝિક છે. પણ એની સાથે જે શોખ છે એ બાબતની અંદર બહુ સમાધાનો નહીં કરવાના. કારણ કે શોખમાં તમે સમાધાનો જ કરવા લાગો તો તમે કમાવો શું કામ? મારે કંઈ એવા કંઈ 5-15 છોકરાઓ છે જે વારસદાર તરીકે ઊભા હોય લાઇનમાં અને જેની મિલકતો વેચીને એના માટે પેટીયું ભરવાનું હોય એવું તો છે નહીં. તો જે દોડાદોડી કરીને, મહેનત કરીને, પરસેવો પાડીને, તમારી જ્ઞાનને તમે આમ કસોટીએ ચડાવીને તમે જે કમાયા છો એનો ભોગવટો શ્રેષ્ઠ રીતે કરવો જોઈએ. એ જીવન ભારતમાં જ શીખવાડવામાં આવ્યું છે. આ ભારતની અંદર આ પણ મેસેજ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 આશ્રમોમાંથી માણસે પસાર થવાનું છે. પૂરું ભોગવી ન જાવ તો બીજો ફેરો કરવો પડશે. એ પણ આપણા શાસ્ત્રોમાં જ કહેવાયેલું છે, આપણા ધર્મમાં જ કહેવાયેલું છે. એટલે ભોગવટો કરવો પણ એ વખતે ભોગવટામાં ધ્યાને રાખવું, એક છેતરપિંડી કરીને નહીં, પોતાના કાંડાની કમાણી કરીને ભોગવટો કરવો. એવી કમાણી ન હોય તો પછડી એટલી સોળ તાણવી. તો અમને સપના તો આવે કે મારી પાસે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, પણ દરેક વખતે એટલું બજેટ ન હોય. તમારા બજેટ મુજબ તમે ચૂકવી શકો, ખપી શકો એટલા પૈસા ખર્ચીને જીવવું. આ એક સૂત્ર 1. અને સૂત્ર 2 કે તમારો ભોગવટો કોઈના માટે, તમારો જલસો કોઈના દુઃખનું કારણ ન હોવું જોઈએ. વાહ જયભાઈ, નોન સ્ટોપ શું તમારી સ્પીડ છે. મને તો એવું લાગતું હતું કે મારી વાઈફ સિવાય નોન સ્ટોપ કોઈ ન બોલી શકે, પણ તમને સાંભળ્યા પછી લાગે છે કે હા કોઈ છે, કોમ્પિટિશનમાં છે. જયભાઈ, તમે ફરવાના બહુ શોખીન છો, રાઈટ? તો તમે કેટલા દેશ ફર્યા છો? અને જો આજે જજ સાહેબ સજા ફરમાવે તો ઇન્ડિયાની બહાર એવા કયા દેશમાં તમે રહેવાનું પસંદ કરશો અને શા માટે? હા બિલકુલ, ફરવાનો ખૂબ શોખ છે અને અત્યારે તો ઘરે બેઠો છું. પણ આ કોવિડના સમયની અંદર મારે ખાસ હું બધા મિત્રોને કહેતો હોઉં છું કે મેં એટલું ફરી લીધું છે કે 2-3 વર્ષ તો એની યાદોના સહારે એના ફોટાઓ જોઈને પણ આપણે પસાર કરી શકશું. ત્યાં સુધીમાં દુનિયા પાછી ખુલી જશે. એટલે બિલકુલ શોખ છે. મારી જાતે ફર્યો છું. ક્યારેક એવા આંતરરાષ્ટ્રીય પ્રવચનોના આમંત્રણ આવે એમ જવાનું થાય, અને ક્યારેક મારા પોતાના ખર્ચે હું ગયો છું. પણ અનેક રીતે મેં ફરવામાં ખૂબ પૈસા ખર્ચી નાખ્યા છે, એ વાત સાચી. લોકો જે બચત કરીને શેર બજારમાં રોકે એટલા પૈસા મેં મારી યાદો બનાવવામાં, મેમરી બનાવવામાં, દુનિયા જોવામાં, માણી લેવામાં ખર્ચી નાખ્યા હોય એવું બને.
પણ ઘણા બધા દેશો લગભગ 36 જેટલા દેશો થઈ ગયા છે ઓવરઓલ ગણો તો. એમાંથી અમુક જગ્યાએ તો પાસિંગ જવાનું થતું હોય, એટલે પ્રેક્ટિકલી ગણો તો 25 દેશની વિઝિટ થાય. પણ એ થઈ ગયા છે, એ હકીકત છે. અને એ 36 દેશો સિવાયની જ કોઈક જગ્યાએ જાઓ ને. હવે મને 1000 રૂપિયા કંઈક બહાર ભારતની મોકલી દેવાનું તમે વાત કરો, તો જ્યાં જઈ આવ્યો છું એ તો મેં જોઈ લીધા. તો હું શું કામ એવા દેશોમાં ફરીથી જાઉં કે જે મેં જોઈ લીધા હોય? જે ન જોયા હોય, જે બાકી રહી ગયા હોય એવા દેશોમાં જાઉં. તો મારે ઓલરેડી આ વખતે એજન્ડાની અંદર હતું જ કે કાં બ્રાઝિલ જવું, કાં સ્પેન જવું, કાં ઇજિપ્ત જવું. પણ હવે અત્યારે તો 3માંથી કોઈ દેશોની અંદર જઈ શકાય એમ નથી. અત્યારે પ્રેક્ટિકલી જે પોસિબલ નથી, કારણ કે 3 જોવાના બાકી રહી ગયા છે. તો છતાંય જવાનું થાય તો આપણી પહેલી પસંદગી કે કાં તમે ઇજિપ્તના પિરામિડ જોવા માટે મોકલી દો, તો એ જીવનમાં એક બાકી છે, ટિક માર્ક થઈ જાય. અને કાં પછી ગ્રેટ બેરિયર રીફ જોવા માટે ઓસ્ટ્રેલિયા મોકલી દો, તો એ બાકી છે, એ પણ ટિક માર્ક થઈ જાય. અને કાં આ બેમાંથી એકેય જગ્યાએ જો તમે ન મોકલી શકો તો પછી બ્રાઝિલમાં એમેઝોનના જંગલોમાં મોકલી દો, કે એટલે એ પણ એક જોવાના બાકી છે, તો એ ટીક થઈ જાય. તો બસ જ્યાં તમને ઠીક પડી આ 3માંથી મોકલી દો. ખર્ચો બરચો પેકેજ બધું તમારી માથે હો. જયભાઈ, ખાસ કહીશ કે ફરવાની શોખીન તો હું પણ છું, અને મને પણ ફરવાની યાદોમાં જ ઇન્વેસ્ટ કરવાનું મન થાય છે. વાવ, અમેઝોનના જંગલમાં જવાનું મળશે તો હું તમારી સાથે આવીશ. આરોપીને સજા તો મળવી જોઈએ, એટલે ચલો એક કામ કરીએ, ભલે ખર્ચો અમારો, પણ અમે તમારી સાથે આવશું, એટલે તમને સજા તો મળશે જ ને? યસ જજ સાહેબ, પાક્કું, ડન, ડીલ ડન કરી દો. એક અનોખી અદાલતની આ અનોખી કાર્યવાહીના સવાલો અહીં પરિપૂર્ણ થાય છે. જયભાઈ, તમે દરેકે દરેક સવાલોના જવાબ ખૂબ જ સુંદર, સરળ અને સચોટ આપ્યા છે. તો ચાલો જોઈએ અમારા જજ સાહેબનો ચુકાદો. तो आइए सुनते हैं अनोखी अदालत में जज साहिब का फैसला. આરોપોના જવાબો સાંભળ્યા પછી આજની અનોખી અદાલત એ નતીજા પર પહોંચી છે કે જય વસાવડાએ એ ગુજરાતી સાહિત્યને જે એમણે એમનું યોગદાન પ્રદાન કર્યું છે અને એક અલગ મુકામ પર લઈ ગયા છે, એની માટે એ ગુજરાતી સમાજ એમનો તહેદિલથી શુક્રગુજાર છે. અમે એ તમારું યોગદાનને ધ્યાનમાં રાખી તમને બાઇજત બરી કરીએ છીએ.